मैं नानो छू चल चल मैं नानो छू चल चल हाथ ना रखता क्या करूँगी હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં. બધાની જય માતાજી, મનુષ્ય જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આશા રાખું છું કે બધા મજામાં હશે ને હું પણ એકદમ મજામાં છું. તો આજનો વ્લોગ આપણે રાતથી ચાલુ કરીએ છીએ. તો ચાલો મિત્રો, કન્ટિન્યુઅસ બન્યા રહેજો. ચા મૂકો ને, ભાખરી. हाँ भाई તો દૂધ દૂધ ગરમ કર દો. તો શું ખાવું? કેમ કેમ ખાવું નહીં છે? ના પડે છે, ખાવા ના પડે છે. ये तो बैग ખાવું તો પડે ને. फ्लैश तो बनता है फ्लैश फ्लैश ગેસ બંધ નથી થતી બસ. लाओ ગેસ ફેસ બંધ કરી દીધી. બેરો થઈ ગઈ ને સારું મારે લેપટોપ ખાતો લાગે છે. હા એ જય બજરંગ બોલે. अरे कराओ ने જય રાતના વાગ્યા છે 11:30. ચા બાબા નહીં क्या चालू कर दे હે इंडिगो માંથી गिफ्ट આવ્યું હા એ ભૈયા લાવે તો બોલ ને શું બનાવું. ચા બનાવી દો. એમને ઉઠાડતો ખોવાઈ દઉં પણ એ બધા ધીરે ધીરે ઉઠીને આવે. ઓફ છે હા પગ પાડી રાતના 12:15. તો ચાલો મિત્રો, નાસ્તો કરવા જો બધું નાસ્તો કરવા બેઠો. ચાલો નાસ્તો કરવા. નાસ્તો કરી લેવાયો ત્યારે યાદ નાસ્તા છે. યસ તો સૂતો તો પછી છે ને બધી બોટલો આપણે મસ્ત મજાની ભરી લીધી. તો જેટલી બોટલો લાવીને આપણે દર વર્ષે બધી ખોવાઈ જાય, દર વર્ષે નવી બોટલ લાવવી પડે છે. તો મસ્ત મજાની ધોઈને નવી લાવ્યા હતા તે ગરમ પાણીથી લૂછીને મૂકી દીધી. અને પછી બપોર જમવાનો ટાઈમ થઈ ગયો તો તે પપ્પા જમવા આવી ગયા હતા અને જમીન જતા હતા ત્યાં યશને જોઈ ગયા તો ભેટી પડ્યા કે તું ક્યારે આવી ગયો. દાદાની છોકરાઓનું કેટલું હોય. પછી અમે જમીન કરીને બપોરે સૂઈ ગયા તો યશને જો ભયા કરીને એમ એકદમ જ ચોટીને સૂતો હતો એને. પછી 3 દિવસથી કુરિયર આવ્યું હતું તે પછી એ અમે ખોલવાનું ચાલુ કર્યું. થોડું ભરાઈ દીધું તમે થોડું કે તો યશ કે મેં ખોલીશ કે તો એને અનબોક્સિંગ કર્યું તો જલ્દી ખુલતું નહોતું. પછી માંડ ખુલ્યું તો એમાં જો સૌથી પહેલાં એવો કાચનો ગ્લાસ ને આવું બધું એની સાથે આવ્યું છે બુક ને બધું. તો કેટલા દિવસે આવ્યું હતું પણ હવે એકબીજા વગર કોઈ ખોલતું નહોતું કે બધા સાથે હોય ને ત્યારે આપણે ખોલીશું. એમ નથી આમ જો નીચોડવાની આને બતાવવા દે અને બતા પોતે જ હોય આ જો એની સાથે આવ્યું આ ગોઠણ દેખ જ બિયાનું આ ગોઠણ પછી આ તમે ભાત જલ્દી થઈ જાય આ બતાવ એના ઉપર રાખવાનું. ચા પીવાનો ટાઈમ થયો છે એ તો ઇડલી બિલ્લી કરી હોય તો બાકી એમને રાખી દેવાનું. પછી મૂકી દેવાનું જે મૂકવું એ મૂકી તમે ચાલુ કરવાનું. ભાત જલ્દી ચાલો મેગી બનાવવા માટે ના મેગી હું બનાવવાની ચા બનાવ હા ચાનો ટાઈમ છે ઉકળશે એટલે ગરમ તો આખું જ થશે ને. પણ પછી આ નવું લીધું છે ને તો મુહૂર્ત કરીએ
જો હા બાજુવાળી સ્વીચ છે એની આ બાજુવાળી છે સ્વીચ પેલી સ્વિચ છે ઓલી બાજુ ખોટી સ્વિચ અરે 2 સ્વીચ અને 3 પ્લગ છે પ્રભુ બસ હવે ચાલુ છે તો કેવી રીતના ચાલુ થયું કરવાનું થયું આવડી ગયું નેસને લઈ એમાં બંધ થાય તો પહેલું થાય તો આપણે ખોલી તો બતાવ વિડિયો ચાલુ કર્યો એ જોઈ લો કેમેરા મેં જોઈ લીધું છે એટલે નહીં ના ના ઉપડે ઉકળવા લાગ્યું છે એટલે હવે આપણે એને ડીશ પરથી તમારે વટાણા ને એવું નાખવું છે મોટો છે કરતો મોટો કાઢી નથી નાખવું છું યાર ક્યાંનું નાખ્યું મારું કઈ નહીં આપણે પાસે બીજી છે જો આજે છે ને કુક બદલાઈ ગયા છે નવું ચમચી લીધું લાવો. છે ને મહારાજ નવા આયા છે નવા કુક આવી સભી ચમચી લાવો ને આવું ઉપરથી તમે લાવો મોટા બધી ના રે સારું છે ને હા મેં કર્યું ભૂકો કરવાનો હતો પણ હું એ જ કેવા છે હજી કર ને હા ગરમ થઈ ગયું છે પૂછી ગયો બીજી લાઈટ કર બીજી લાઈટ કર લો એને ઉચકી લો ને ધીમું કર કહું છું, પંખો બંધ કરી દે એટલે એવું લાગે છે પંખો એને બંધ હલાવતું પડે ને તો ચોટી જાય ચોટી જાય ને પંખાને લીધે પેલી વરાળના લીધે આપણને એમ થાય કે પેલું કઈ નહીં તો બોડી વેટ તો થાય હવે બાળવાનું નથી ધીમું રાખવાનું થઈ ગયું હવે બંધ કરી આઈથી મેઇન સ્વિચ બંધ કરી દે બસ મેં બંધ કરી દીધું લાઈટ બંધ કર કેમ પછી હા એમ કે છે મેં એની ખાઈએ જ લાવો લાવો ડીશ બીસ બધું એ થેરીમાં ડીશ છે ફોકસ તો કરો ચાલુ કરો કોણ મૂકેલું એટલે આ પીલા તમે ના હેઠળ છે કેમ મૂકેલો બા અત્યારે જસ્ટ જરૂર છે ફોકસ કરો મેં નથી મૂક્યો ચાલો ઠરી ગઈ પછી ચલો ફાઇનલી ઇટ્સ રેડી પેલું બતાવો આ બાજુમાં રેડી ટુ સર્વ મેડ બાય શેફ ઉભા રહો ફોકસ નતો ફોકસ અહીંયા કર્યું લાગે તમે ખસડી ચલો જલ્દી આવી ગયા મારો શોપિંગ કોઈ મેગી બનાવી ખાઈએ છીએ હાલો ખાવા હાલો બધા ખાવા કેવી બની યસ મસ્ત મસ્ત બનાવી તો અહીંયા જો અમે પછી સાંજ પડીને એટલે ઉપર સોલર ધોવા આવી ગયા હતા તો આજુબાજુ છે ને બહુ જ મ્યુઝિક વાગતું હતું સોંગનું એટલે અવાજ મારે બંધ કરવો પડ્યો તો બંને ભાઈ ઉપર ચડી ગયા હતા અને આપણે નીચે બાથરૂમમાંથી જો પાણી ઉચકીને ઉપર ચડાવીને પછી ધોવું પડે એમ હતું કેમકે પાઇપ લાંબી નહોતી એટલે ત્યાં ઉપર પહોંચાય નહીં તો યસ સીડી પર ચડી ગયો હતો અને પછી જો પિંકુ પકડી રાખી અને એને ઉપરથી ધીમે ધીમે કરીને સાફ કરવાનું ચાલુ કર્યું તો સોલર આપણે રોજ સાફ કરીએ તો સારું જનરેટ થાય નકર ના થાય એટલે રોજ તમારે સાફ કરવું પડે રોજ ના કરો તો એક દિવસ છોડીને એક દિવસે કરવું પડે ખરું તો યસ મને કે મમ્મી હું દેખાવ છું ને કે મારો સીન લઈ લેજો જો હું ધોઉં છું તો મેં કીધું હા બેટા લઈ લીધો તું તારે સાફ કર મેં કીધું તો પિંકુ કે મેં પકડી છે જો મેં ઉપર ચડું કે મારો સીન લઈ લેજો મેં કીધું હા ચડી ગયા તું તો બે ભાઈએ થઈને પછી ચાલુ કર્યું ધોવાનું ને જાગુને નીચે જો ડોલ ભરવા પાણીની મોકલી યસ લેવા ગયો કે લો હું લઈ જાઉં છું પછી ઉપર પાણી લઈને આવ્યો આવી રીતના લાવવું પડે અને પછી એની અંદર પેલી પાઇપ રાખવી પડે તો ધોઈ લીધું અને પછી નીચે આવીને અમે જો બટેકાનું શાક ને રોટલી બનાવી અને આજે તો અમેરિકન ડ્રાયફ્રૂટ 2 દિવસથી શ્રીખંડ લાવીને મૂક્યો હતો પણ પહેલો આવે પછી ખાશું પહેલો આવે પછી ખાશું એમ કરીને બધું રાખ્યું હતું એમને જ તો ચાલો બધા મિત્રો જમવા જો અને આ છે ને એના બીજો દિવસનું છે આપણે જ્યારે મત દેવા જવાનું હતું ને ત્યારનો દિવસ છે તો જો સવારમાં વહેલા ઉઠી ગયા હતા કેમ કે આપણે જવાનું હતું મત દેવા તો જો બધા વહેલા ચા પાણી પીવા બેસાડી દીધા છે એટલે મેં કીધું વહેલા સારું મત દઈ આવે એમ
તો નાસ્તો કરીને પછી વાસણ બધું આ ઘસું પછી, કેમ કે 8 વાગી ગયા છે ને, જાગુને 6 વાગે વહેલું જવાનું હતું સવારમાં, એટલે એ નીકળી ગઈ. એટલે મેં કીધું આપણે ફટાફટ, હવે હું ને 2 રહ્યા છીએ ને યશ ઉપર સૂતો છે ને પિંકુ, અમે 3 જણ મેં કીધું આપી આવી. તો ચાલો બધા મેં તૈયાર થઈ જાવ. તો જો આપણે સરસ મજાને તૈયાર થઈ ગયા છીએ મત દેવા. તો ચાલો આપણે મત દઈ આવીએ. ગ્રીન દઈ ગયા યાર, પપ્પા ગ્રીન પહેરેલું છે. હા આમાં જો મિત્રો વોટ દેવા ગયા હતા, જો વોટ દઈ આવ્યા છીએ. દેખાય છે તો વોટ દઈ આવ્યા. ચાલો હવે કામ કરીશું. જો વાગ્યા છે 9. વહેલા દઈ આવ્યા એટલે તાપ ન થઈ જાય, એટલે તડકામાં પછી લાઈનમાં ઊભું રહેવું પડે, એટલે વહેલા દઈ આવ્યા. તોય હું બહુ તાપ થઈ ગયો છે, કેટલો તાપ છે. તો ચાલો કામ કરીશું. તો મમ્મી શું કરી રહ્યા છો આજે? શાક થઈ ગયું છે ને રોટલી કરી છે. હા બરાબર. આવી છે ને ગયા તા મત દેવા. મોડું થઈ ગયું. બીજું બધું કામ પતી ગયું. આ રોટલી રહી છે, વાસણ ખાવાનું. તો જો બધા જમવા બેસી ગયા છીએ. તો ચાલો મિત્રો તમે પણ આવી જાઓ જમવા. જો પપ્પા ને યશ ને પિંકુ ને પપ્પાનું. તો ચાલો જમવામાં શું બનાવ્યું તમને બતાવું. ચાલો જમવામાં શું છે બતાવો. તો જો દાળ ભાત છે, કોબીજ બટેકાનું શાક હતું, પછી કાલ રાત થોડોક શ્રીખંડ વધ્યો હતો ને એ, અને રોટલી ને છાશ. આ છાશ તો અમારે હોય જ ને. યશ પાણી બતાવે છે કે પાણી પણ, અને અથાણું ઘરનું ગુંદાનું. હમણાં આપણે રેસીપી બનાવી હતી ને, જો આટલું થઈ ગયું, ખવાઈ ગયું અડધું. તો મસ્ત બન્યું હતું મિત્રો. તો એકદમ મસાલા ઓછા નાખ્યા હતા એટલે કોઈને નડે નહીં. તો ચાલો જમી લઈએ. જો મારો છોકરો કેવો મસ્તી કરે છે. જો સમજો તો કેમ બેઠો, પેલા ખોલ બીક લાગે છે. કેવી મસ્તી કરે છે જો બે જણ. મારું ઠંડુ લાગે છે. વાહ તું માથું ભીનું થશે ને મારો ત્વચા ઠંડી. જો આ બે ભાઈ કેટલી મસ્તી કરે. ઓય મોઢું તો ખોલ છોકરા. ભૂત જેવો લાગે છે, બીક લાગે. હવે તો મોઢું દેખાય. मुंह दिखाई की रस्म चल रही है. हल्दी ના મુંહ દિખાઈ જાય. કેમ મમ્મી? એટલે શું હે? મોઢું જોવાનું. તમે તો આપી બસ આને તો આ કંઈક ને કંઈક દેખાવું છે ખાવાનું. તા પપ્પાને ખા લા ઠીક ને અહીંથી આમ અંદરથી લઈને જાઓ. ઠીક કેવું બોલે. વાહ એવું બોલે. ગંદો ચાલો ઓલા મોટા ભાઈ બિચારા ને કઈ થતું. આપણને તો રાત દેખાય અંદર. બસ એને ઓઢાડ દે. બસ બહુ બોલ કરે. ઓઢાડ દે. જો કેવી મસ્તી ચાલે છે. આટલું મસ્ત મોઢામાં નાખ્યું કે નાકમાં જો ગંદો. એવું મોટું નાખે. નીકો તું કરતો જાય. નીકો તું કરતો જાય. અંદર જતો રહ્યું તો કે નાકમાં અહીંથી ફ્રેગ્રન્સ આવશે. નાકમાં જતો રહ્યું. છી પેલા દિવસે લાઈવમાં કે ફૂટ્યું હતું નાકથી. એ તો અમે મ્યુટ કરી દીધું હતું. ફટાકડા તો ફૂટતા ઉપર બોમ્બે ફૂટે નિરોસીમાં નાખે છે. તારે એ તો મ્યુટ હતું. અમને તો સંભળાતું હતું. ત્યારે ચાલુ કર્યું તો જો શું ખાય છે બધું. એને દાંતમાંથી પડી છે. આમનું આમ મોઢામાં નહીં જતી અને એને આમ કરવી છે જો નાકમાં. ખાઈ ગયા પછી કે પેલો ખાઈ ગયો ત્યારે નો કીધું પછી ખાતું એટલે કે ઠીક ન થારો લકી ગયા ને. ઉધો કશે તો હશે. આમ કરો તો આમ
યસ તું એ શીખો કે ભાવનગર જઈને આવું શીખી ગયો અરે સાઉથના આમ ખાતા ચાનો અરે સાઉથના મૂવીમાં હતા ને સારું હાલો જો અમારે છે ને આ બધું કરવા વાળો છે ને ભાગી ગયો છે તો બધા લબાચા જે આપણે પડ્યા છે કઈ ગેમ તો જો સાંજના 6 વાગી ગયા ને આ બેન મસ્તી એમને ચાલુ છે ને અમારા વાળ એટલા હેરાન કરે છે ને આ ઊંચા રહે છે બોલો કેવું લાગે તો નીચે નથી બેસતા બાપા બેસ ને નીચે એવું થાય આજ કઈ તારીખ થઈ પિંકુ આ તારીખ કઈ થઈ 26 થઈ હા તો ઠીક રૂમાલ સુકાને કે નહીં જટક નહીં યાર દેખ રૂમાલ શીખો અંધું તો એક ભાઈ પગ ઉપર છે ને ગાડું આખે આખું ગાડું એમાં બધાને છે ને ન કરવો જ્યાં આવ્યા ઢોલ જ વગાડતા ચલો આરતીનો ટાઈમ થઈ ગયો છે જો તૈયારી થઈ ગઈ છે હવે કરીશું આરતી શ્રીરામ આવી ગયા છીએ એ રોટલી બને છે તો જે આખી બનાવી દીધી થપ્પો પરકુદીની ચડે છે જો કેક બિરયાની પર મમ્મી અડધી દાને તો રોટલી બનાવી દીધી ને યસ તાત્કાલિક કે અમારે પંજાબી ખાવું છે મેં તાત્કાલિક ન થાય તો પછી જો બહારથી લઈ આવ્યા હતા છોલે એના ફેવરિટ છે પનીર ટીકાઈ પણ અને ડુંગળીની છાશ ને રોટલી ને બપોરના જો દાળ ભાત પડ્યા હતા કોબીજ બટેકાનું શાક પડ્યું હતું એ બધું પડ્યું હતું તો જાગું તો ત્યાં ગઈ હતી આજે એને ચૂંટણીના લીધે મોડું થાય એવું હતું તો એના માટે પણ રાખ્યું હતું મેં આવીને ભલે જમી હોય તો એ ખાશે મેં તો ચાલો મિત્રો જમી લીધું અને જો હવે જાગુની રાહ જોઈએ છે કામ બામ પતી ગયું આપણે લાઈવમાં પણ આવી ગયા તો યસને અમે બે એની રાહ જોઈ છીએ પિંકુ જાગુન લેવા ગયો છે તો થોડી જ વાર થઈ ત્યાં બે આવી ગયા નીચેથી બંધ કરી દે ત્યાંથી ન થાય હવે તું નીચે ના જવાનો ખર્ચ અરે બંધ નથી કરવાની લે બે મેચિંગ કર્યું સવારની મત દેવા ગઈ હતી અત્યારે આવી બહુ મસ્ત આવી 40% જે થયું શું પીકો મમ્મી સાંભળો દે મત દે દે 40-45% મત છે બાકીના બધા અમે આપ્યા હા એવું લાગે હાલો 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 હા એ હરખું વાઈ દે નીચે વાઈ દીધું ને બંધ કરી દીધું હા લોકો આવ્યા નીચે બંધ કર્યું ને એ આખી રાત ખાધું ને એમાં શું થઈ જાય ખાતું જાગું નાખા ખાઈ લે તારા રાખ્યું છે પછી જમીને એનું શૂટ કરવાનું રહી ગયું તો ચાલો મિત્રો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીશું ફરી મળશું નેક્સ્ટ બ્લોગમાં વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય